માનવ જીવનમાં 4 પ્રકારની બીમારી છે. એક દેહની બીમારી. અમેરિકાની ધરતી પર ઇબોલા નામનો રોગ જે પ્રગટ્યો છે, 2.5 વર્ષ થયા. અમેરિકન સાયન્સ તો એટલું બધું વિકસિત છે, આજે એની મેડિસિન શોધી શક્યો નથી એ દેશ. ખૂબ સાયન્સ ત્યાં તો વિકાસને પામ્યું છે. કોઈ પણ રોગની ત્યાં દવા એ 2-4 મહિનામાં શોધી કાઢે છે. આ એક દેહની બીમારી છે. બીજી ધનની. ગુજરાતમાં ગુજરાતી મીડિયમના પાપે કરીને 1954-55થી જ્યારે ગુજરાતી મીડિયમની શરૂઆત થઈ, અમે તો ગુજરાતના ખૂબ ગામડાઓમાં ફરીએ છીએ. ગુજરાતી મીડિયમના 7 લાખ ગ્રેજ્યુએટ રોડ પર છે, બેકાર છે, સર્વિસ નથી. સાથી ઇંગ્લિશ મીડિયમનો હતો. આ એક ધનની બીમારી છે. બીજી છે મનની બીમારી. ભાઈ ભાઈને બને નહીં, બેન બેનને બને નહીં, મા દીકરાને બને નહીં, આડોશી પાડોશીને બને નહીં, સાધુ સાધુને બને નહીં. અમે ભગવા કપડાં પહેર્યા એ તો સારી વાત છે. ગુરુ હરિયોગીજી મહારાજને રાજી કરવા હતા, એમનો રાજીપો લેવો હતો. સ્વામીજી અમને કહ્યું, સાધુ થશો? કે હા સ્વામીજી. બહુ દિલથી માનતા હતા. મેં હમણાં જ કહ્યું, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવવા પાછળનો હેતુ એક જ, કે આ સંપ્રદાય જીવંત છે. બરાબર સમજજો. 226 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ્યા. બહુ ટૂંકા સમયમાં માટે પૃથ્વી પર રહ્યા. 49 વર્ષ 3 મહિના 2 દિવસ દેહ છોડી દીધો. પણ પ્રભુ અદ્ભુત કામ એ કરીને ગયા. ગુરુ ગુણાતીત જેવા મા જેવા સાધુને પૃથ્વી પર મૂકતા ગયા. આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંતતે સ્વયં હરિ. ગુણાતાન સ્વામીએ અદ્ભુત કામ કર્યું.